હેલો વિદ્યાર્થી મિત્રો, તો જો હવે આની અંદર શું છે તો કે એક બાજુ ઇમારત છે અને એક બાજુ ટાવર છે. ઇમારતની ટોચ ઉપરથી જ્યારે ટાવરની ટોચને જોવામાં આવે છે ત્યારે 60 ડિગ્રીનો ખૂણો બને છે અને ઇમારતની ટોચથી જ્યારે ટાવરના તળિયે જોવામાં આવે છે ત્યારે 45 ડિગ્રીનો અવક્ષેપ કોણ બને છે. બરાબર, તો આપણે શું રચાશે? ત્રિકોણ બે રચાશે, CDE અને ACB. એ બંનેનો કુલ ટોટલ સરવાળો કરીશું તો આપણને જવાબ મળી જશે કે કેટલું ટાવરની ઊંચાઈ છે. જેમાં શું આપેલું છે? ઇમારતની ઊંચાઈ 7 મીટર આપેલી છે. 7 મીટર ઊંચાઈ આપેલી છે એટલે શું કર્યું તો કે જે અવક્ષેપ કોણ છે 45 એ શું થશે? ઝેડ આકાર રચાય છે, ઊંધો ઝેડ. એટલે શું થાય? એ જે 45 આવશે એ અહીંયા શું થશે? અહીંયા 45 થશે. તો કે હા, તો એના ઉપર શું કરીશું? tan d બરાબર શું આવશે? CE/ED. tan C બરાબર CE/ED. tan 45 એટલે શું થાય? 1. એટલે ED બરાબર શું આવશે? 7. અહીંયા 7 આવ્યું. તો હવે ત્રિકોણ A, B અને Cમાં tan 60 બરાબર શું લખાય? AB/BC. AB/BC. BC બરાબર શું લખાય? 7 મીટર. અને tan 60 બરાબર √3. તો AB બરાબર શું થશે? 7 × √3. હવે શું કરવાનું? ટાવરની ઊંચાઈ શોધવાની. તો શું થશે? AB + BD. AB એટલે શું? 7 × √3 + 7. 7 × √3 + 1. ડાયરેક્ટ એકદમ જવાબ. આ શું થયું? એની ઊંચાઈ મીટરમાં. બરાબર.